નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર વિશે વાત કરીશું। મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી કેવી પડશે, માવઠું પડશે કે નહીં, તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ તમે આ વિડીયોને તમારી એક લાઇક નથી કરી તો જરૂરથી કરી દેજો અને અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હાલ મિત્રો, સૌરાષ્ટ્રમાં એક ભારે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો હાલ સૌરાષ્ટ્રના પંથકોમાં ભારે ઠંડી અને પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। મિત્રો, આ વાવાઝોડાને કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના પંથકોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે। મિત્રો, તમે અહીં અમરેલી જિલ્લા નજીક એક ભારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થયેલી જોઈ શકો છો, જેના કારણે મિત્રો આગામી દિવસોમાં અમરેલી આજુબાજુના દરિયા નજીકના પંથકોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો એક વાવાઝોડું બંગાળની ખાડીમાં પણ સક્રિય થયું છે, જે અત્યારે ભારે દરિયાના તોફાની પવન સાથે ગુજરાત નજીક આવતું જોવા મળી રહ્યું છે। મિત્રો, આ વાવાઝોડાને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે અને હળવું માવઠું પડશે, જેના કારણે મિત્રો લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડશે। હાલ મિત્રો શિયાળો જામી ગયો છે, ત્યારે ફરી એકવાર વાવાઝોડા સક્રિય થયા છે, જેના કારણે મિત્રો ભર શિયાળે પણ વરસાદનો માહોલ જોવા મળશે। હવામાન ખાતાએ 100% માવઠું પડશે તેવી આગાહી કરી છે। હાલ મિત્રો તમે ગુજરાતમાં ભારે હવાનું દબાણ જોઈ રહ્યા છો, જે માવઠાના સંકેત આપી રહ્યું છે। આગામી સમયમાં મિત્રો માવઠું પડશે તો ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન ભોગવવું પડશે, એટલે સરકારે મિત્રો લોકો માટે માવઠા અંગેની ચેતવણી જાહેર કરી છે। હાલ મિત્રો વડોદરાના આસપાસના વિસ્તારો, ત્યારબાદ અમરેલી ભાવનગર નજીકના વિસ્તારોમાં પણ હવામાન પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં હળવો વરસાદ જોવા મળશે। હવામાન ખાતાએ આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્રના પંથકોમાં એલર્ટ મૂકવામાં આવ્યું છે। અત્યારે મિત્રો દરિયા ભારે તોફાની બની ગયા છે। મિત્રો, હવામાન વિભાગે આજે એક નવી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત અત્યારે ચારે બાજુથી વરસાદથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે, એટલે મિત્રો હવે લોકોએ આગામી 1 અઠવાડિયા સુધી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। ત્યાર પછી મિત્રો જો તમને હું વાત કરું તો હાલ મિત્રો ઓખા નજીકના દરિયામાં પણ એક ભારે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ જોવા મળશે। અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવન જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો ગુજરાતની ઉત્તર બાજુએ રાજસ્થાનના ભાગોમાં પણ એક મોટું વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે મિત્રો હાલ ગુજરાતથી 100 કિલોમીટર દૂર છે, જે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાત સાથે ટકરાશે અને હળવું માવઠું લાવી શકે છે। ત્યાર પછી મિત્રો આજે હવામાન ખાતાએ આજે વહેલી સવારે જે નવી આગાહી કરી છે તેની ઉપર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરી મહિનાના મધ્યમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું પડી શકે છે, જે વાતાવરણમાં અણધાર્યો પલટો લાવશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 16 જાન્યુઆરીથી એક પશ્ચિમી વિક્ષેપ ગુજરાત પર અસર કરશે, જેના પ્રભાવથી મિત્રો કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મુખ્ય પલટો જોવા મળશે। મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાશે અને કમોસમી વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો નવી આગાહી મુજબ 22 જાન્યુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં પરિવર્તન આવશે, જેમાં મિત્રો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનનું તોફાન આવવાની શક્યતા છે। આ તોફાન મિત્રો દક્ષિણ ગુજરાતને પણ અસર કરશે। વધુમાં મિત્રો 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી પણ આવા જ હવામાન પલટા જોવા મળશે। 22 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી ગયા બાદ ગુજરાતમાં ફરી એકવાર આકરી ઠંડીની શરૂઆત થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે। ફેબ્રુઆરીની 12 તારીખની આસપાસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે, જે ઠંડીની તીવ્રતામાં વધારો કરશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે પવનની દિશા બદલાતા નાગરિકોએ બેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। અત્યાર સુધી મિત્રો ઉત્તર બાજુથી ઠંડા પવનો ફૂંકાતા હતા, પરંતુ મિત્રો હવે દક્ષિણ પૂર્વીય પવનો ફૂંકાવાનું શરૂ થયું છે, જે તાપમાનમાં ફેરફાર લાવશે અને ઠંડીમાં ભારે વધારો કરશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। જોકે મિત્રો આ તાપમાનના વધારા વચ્ચે પણ પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। આ તેજ ગતિના પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ યથાવત રહેશે, જ્યારે મિત્રો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અનુભવ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહત્વનું એ છે કે જ્યારે પવનની દિશા બદલાય છે ત્યારે હવામાં ભેજ અને તાપમાનનું સંતુલન ખોરવાઈ જાય છે।
દિવસ દરમિયાન તાપમાન વધવાથી ઉનાળા જેવો અનુભવ થશે અને મિત્રો રાત્રે પવનને કારણે ઠંડી લાગશે। આ પ્રકારનું બેવડી ઋતુનું વાતાવરણ માનવ શરીર માટે પડકારજનક બની શકે છે। ખાસ કરીને શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાઓ પણ વધી શકે છે। મિત્રો, વાતાવરણમાં આવતા આ અચાનક બદલાવની અસર રવિ પાકો ઉપર પણ જોવા મળી શકે છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચાર, ગુજરાતમાં ઠંડી કેવી રહેશે, હવે માવઠું ક્યારે આવશે અને કેવું પડશે તે તમામ હવામાન સમાચાર અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।